સરકારની આર્થિક નીતિના વિરોધમાં બેંક કર્મચારીઓની હડતાલ. સરકારની આર્થિક નીતિના વિરોધમાં બેંક કર્મીઓનું હડતાલનું એલાન. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા રેલી સભા સહિતના કાર્યક્રમો યોજાયા. બેંક કર્મચારીઓ સરકાર દ્વારા દાખલ કરાયેલા 4 લેબર કોડનો વિરોધ કરી રહ્યા છે. બેંક કર્મચારીઓની માંગણી 5 દિવસનું સપ્તાહ અમલી બનાવવું, બેંકોમાં પૂરતી ભરતી કરવી, જૂની પેન્શન યોજનાની તરફેણમાં નેશનલ પેન્શન સિસ્ટમ પાછી ખેંચવા સહિતની પડતર માંગને લઈને વિરોધ કર્યો. અટલાદરા ખાતેની બેંક બહાર બેનર, પોસ્ટર, સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કેન્દ્રીય મજદૂરો સંગઠનો અને બેંક એમ્પ્લોયઝના 3 સંગઠનોએ આજે સ્ટ્રાઇકનો કોલ આપેલો છે 4 લેબર કોડની વિરુદ્ધમાં. ભારતભરમાં 25 કરોડ કામદારો આજે હડતાલ પર છે. ભારત બંધનું એલાન છે અને જે 4 લેબર કોડ જે ગવર્મેન્ટ 1 એપ્રિલથી ઇન્ટ્રોડ્યુસ કરવા માગે છે એમાં ટ્રેડ યુનિયનોનો સ્ટ્રાઇક કરવાનો રાઇટ છીનવાઈ રહ્યો છે, ટ્રેડ યુનિયનોનો ફોર્મેશનનો રાઇટ છીનવાઈ રહ્યો છે, મહિલાઓ માટે નાઇટ શિફ્ટ ચાલુ કરવાની વાત છે, પ્રાઇવેટાઇઝેશન તરફ આ બધું જઈ રહ્યું છે. અને આ તમામ મુદ્દાઓને આવરીને આજનો આ 10 કેન્દ્રીય સંગઠનો અને બેંક કર્મચારીઓના 3 મેજોરિટી સંગઠનોએ આજનો સ્ટ્રાઇકનો કોલ આપેલો છે. અને આ સ્ટ્રાઇકનો કોલ આપ્યા પછી જો આનું નિરાકરણ નહીં આવે તો સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા અને 3 બેંક કર્મચારીઓના સંગઠનો દ્વારા આગળ જલદ કાર્યક્રમ પણ આપવામાં આવશે. કૈલાસ કેમકર, પ્રમુખ, લોકલ બેંક એમ્પ્લોયઝ કોઓર્ડિનેશન કમિટી. દેશના 10 કેન્દ્રીય મજૂર સંગઠનો તરફથી આજે આ ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. બેન્કિંગ ઉદ્યોગના પણ 3 સંગઠનો આ હડતાલમાં જોડાયા છે, AIBA, AIBOA અને બેફી. અને બાકીના જે બેન્કિંગ ઉદ્યોગોમાં જે સંગઠનો છે એમના તરફથી બી આ સ્ટ્રાઇકને નૈતિક ટેકો જાહેર કરેલ છે. આમ બેન્કિંગ ઉદ્યોગમાં આ હડતાલ સંપૂર્ણપણે બંધ છે. અને સરકાર તરફથી જે 4 લેબર કોડ જે દાખલ કરવામાં આવ્યા છે, 4 લેબર કોડ પાછા લો એવી અમારી આ સ્ટ્રાઇકમાં હડતાલનો મુખ્ય માગણી છે. પહેલાં જે હડતાલ પાડેલી એ જુદા પર્પઝ હતી, એ 5 દિવસનું વીક હોવું જોઈએ એ રીતની હડતાલ પાડેલી અમે. એ હડતાલ અમારા પાસે સરકારે ઠોકી બેસાડવામાં આવેલી. છેલ્લા 10 વર્ષથી 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ એ રીતના અમે માગણી કરી રહ્યા છે. IBA, DFS તરફ, ચીફ વિજિલન્સ ઓફિસર તરફથી બી, ચીફ લેબર ઓફિસર તરફથી બી, ચીફ લેબર કમિશનર તરફથી બી આશ્વાસન આપ્યા પછી પણ અમારી આ માગણી નથી સંતોષાઈ. એટલે અમારે ફોર્સફુલી એ સ્ટ્રાઇક પર હડતાલ પર ઉતરવું પડ્યું હતું. અમે લોકો પગાર કપાઈને હડતાલ કરી રહ્યા છે. જનતાના હિતમાં, દેશના હિતમાં હડતાલ કરી રહ્યા છે. આજની જે હડતાલ છે એ દેશના યુવા જે બેકાર છે એમના માટે પરમેનન્ટ કાયમી નોકરીઓની તકો ઊભી થાય એના માટેની આ હડતાલ છે.